હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારા માટે એક બોમ્બની રેસીપી લઈને આવી છું. હા, પણ રસ્તા ઉપર ફોડવાનો નહીં. આ તો આપણે ફોડશું ઘરમાં. મટર પનીર બોમ્બની રેસીપી લઈને આવી છું, જે તમે બાળકોને કરીને અત્યારે વેકેશનમાં ખવડાવશો તો એમને બહુ જ ભાવશે. એના માટે સૌથી પહેલાં મેં અહીંયા 2 કપ છે મેંદાનો લોટ લઈ લીધો છે. તમારે ઘઉંના લોટથી બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. હવે થોડી ક્રિસ્પીનેસ માટે મેં અહીંયા 1/4 કપ છે રવાનો યુઝ કર્યો છે. હવે 1/2 કપ છે મેં આમાં દહીં નાખ્યું છે અને પછીને જરૂર મુજબ આપણે દૂધ નાખી અને આનો લોટ છે એકદમ સરસ છે બાંધી લેવાનો છે. લોટ બાંધવા ટાઈમે મેં આમાં થોડું સોલ્ટ છે એડ કરી દીધું છે. આ મટર પનીર બોમ્બ છે એ ટેસ્ટમાં એકદમ ડિફરન્ટ લાગશે અને એકદમ ડિફરન્ટ રેસીપી થઈ જશે. એટલે બાળકો છે પીઝા ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ રીતની રેસીપી અમને કરી દેશો તો મટર પનીર છે એ સબ્જી પણ આવી જશે અને નાન પણ આવી જશે. બંને રેસીપી એક જમાં આવી જશે. એટલે 1 કે 2 બોમ્બ છે એ બાળકો ખાશે, એમનું પેટ છે એ ફૂલ થઈ જશે. હવે મેં આમાં પિંચ બેકિંગ સોડા અને પિંચ બેકિંગ પાવડર અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું મોણ એડ કરી નાનો લોટ બાંધી લીધો છે. લોટ બાંધવામાં મોણ એડ કરવાનું ખાસ યાદ રાખજો, જેથીને તમારી નાન છે એકદમ સરસ સોફ્ટ બનશે અને ફાટશે પણ નહીં. હવે આપણે આનું સ્ટફિંગ રેડી કરી લઈએ. સ્ટફિંગ માટે મેં અહીં 1 ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે અને તેલમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીને હિંગ એડ કરી લેશું. અને પછીને મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી છે ચોપ કરી લીધી છે. ડુંગળી ચોપ કરેલી એને હું સાતળી લઈશ, એને આપણે એડ કરી દઈશું. અને ડુંગળીની સાથે મેં 4 થી 5 કળી લસણની પણ ચોપ કરી લીધી હતી. એટલે ડુંગળી અને લસણ આપણે સાથે સાતળી લેવાના છે. ડુંગળી એકદમ સરસ સતળાઈ જાય પછી આપણે આમાં ટોમેટો પ્યુરી એડ કરી દેવાની છે. મેં 4 થી 5 મીડિયમ સાઇઝના ટમેટાં લઈ એની મિક્સર જારમાં ફાઇન પ્યુરી બનાવી લીધી છે. હવે સોલ્ટ છે મેં ડુંગળી સાતળવામાં જ એડ કરી દીધું છે. સોલ્ટ એડ કરવાથી ને ડુંગળી છે એકદમ સરસ કૂક થઈ જશે. ડુંગળી છે એકવાર એકદમ સરસ કૂક થઈ જાય પછી આપણે એમાં ટોમેટો પ્યુરી છે એડ કરી દેવાની છે અને એકદમ ધીમા ગેસે આ પ્યુરી છે એને ચડવા દેવાની છે. એટલે તમારી ગ્રેવી છે એકદમ સરસ રેડી થઈ જશે. આ છે આપણે મટર પનીરનું સ્ટફિંગ બનાવીએ છીએ. એકદમ ટેસ્ટમાં મટર પનીરની સબ્જી જેવું જ લાગશે, પણ આપણે ડ્રાય બનાવીએ છીએ કારણ કે આપણે સ્ટફિંગ રેડી કરીએ છીએ એટલા માટે. હવે આપણે આમાં સ્પાઇસીસ એડ કરી દઈશું. મેં છે થોડા પીઝા રિલેટેડ સ્પાઇસીસ એડ કર્યા છે, જેથીને બાળકોને છે એ કંઈક અલગ લાગે અને પીઝા જેવો ટેસ્ટ આવશે તો બાળકોને ખાવાની પણ મજા આવશે. એટલે મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે ને 1 ટીસ્પૂન જેટલો ઓરેગાનો એડ કરેલો છે. હું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ છે એડ કરું છું. તમારે આમાં બીજા કોઈ પણ વેજીટેબલ છે એડ કરવા હોય તો તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. મેં આમાં કેપ્સિકમ, વટાણા અને પનીરનો યુઝ કર્યો છે. હવે જો મેં 1/2 કપ જેવા વટાણા છે એને બોઇલ કરી લીધા હતા અને ઠંડા કરવા રાખી દીધા હતા. એ વટાણા એડ કરી દઉં છું. ગ્રેવી એકવાર એકદમ સરસ ચડી જાય પછી જ આપણે એમાં વટાણા અને પનીરને એડ કરવાના છે. નહીંતર પનીર છે એકદમ સરસ આખું નહીં રહે અને ચૂરો થઈ જશે. પનીર છે મેં 1/2 કપ ઉપર થોડું લીધું હતું અને મેં અહીંયા હોમમેડ પનીરનો જ યુઝ કર્યો છે અને એકદમ સરસ ઝીણા પીસીસ કરીને આમાં એડ કરી દીધા છે. તો બસ તમારું સ્ટફિંગ છે રેડી થઈ ગયું. હવે આપણે લોટને છે રેસ્ટ આપવા રાખી દીધો હતો તો આપણો લોટ છે એને પણ રેસ્ટ અપાઈ ગયો છે. તો આપણો લોટ રેડી છે. તો આપણે છે એ સ્ટફિંગવાળી નાન છે રેડી કરી લેશું. અને બાળકોને ગમે એટલે આપણે સાવ નાની નાની નાન છે રેડી કરવાની છે. એના માટે મેં અહીંયા સૌથી પહેલાં ગોળનું લઈ લીધું છે અને તમારે આમાં ઓટામણ લેવાની જરૂર પડે તો તમે એ રીતે પણ વણી શકો છો. અને તમારે વણ્યા વગર આપણે કચોરી કરીએ એવી રીતે હાથેથી ન થેપીને એમાં સ્ટફિંગ ભરીને કચોરીની જેમ વાળી લેવું હોય તો પણ તમે કરી શકો છો. મેં અહીંયા વણીને કર્યું છે. પૂરીની સાઇઝનું ગોળનું વણીને એમાં સ્ટફિંગ એડ કરીને મેં ઉપરથી ને થોડું પ્રોસેસ ચીઝ છે એડ કર્યું છે. ચીઝનો ટેસ્ટ છે આ નાનમાં બહુ જ સરસ લાગે છે, એટલે તમે ખાસ એડ કરજો. અને તમારે સ્ટફિંગમાં જ ચીઝ એડ કરીને મિક્સ કરી દેવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. હવે આ રીતે છે સ્ટફિંગ એડ કર્યા પછી ને આપણે એને પાછળથી ને એકદમ સરસ રીતે પેક કરી દેવાનું છે. લોટ બાંધવામાં તમે મોણ એડ કરવાનું ભૂલતા નહીં. હું ભૂલી ગઈ હતી, પણ તમે ખાસ યાદ રાખીને મોણ છે નાખજો ને તો તમારી નાન છે ઉપરથી ક્રેક થશે. હવે જો આ રીતે નાની નાની નાન મેં બનાવી લીધી છે. અંદાજે 10 થી 12 નાન છે આરામથી બની છે.
હવે આપણે બેક કરતાં પહેલાં એને થોડું ગ્રીસિંગ કરી લેવાનું છે ને બેકિંગમાં પણ વચ્ચે તમારે 1 થી 2 વાર છે એ ગ્રીસિંગ કરવું પડશે. તમારે બટરથી ગ્રીસિંગ કરવું હોય તો પણ કરી શકો છો અને મિલ્કથી કરવું હોય તો પણ કરી શકો છો. હવે આને આપણે 180 ડિગ્રીએ 20 થી 25 મિનિટ માટે બેક કરી લેશું. તો રેડી છે તમારા મટર પનીર નાન બોમ્સ. આ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તમે એકવાર આ વેકેશનમાં બાળકોને કરીને ખવડાવજો, બહુ જ ભાવશે. તો આ રેસીપી એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ. બાય બાય.